સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સરકારી પ્રાથમિક શાળાના પુસ્તકો વિદ્યાર્થીઓને આપવાની જગ્યાએ ભંગારના ગોડાઉનમાં મળી આવવાની ઘટના સામે આવી છે। વર્ષ 2023-24ના નવા પુસ્તકો ગોડાઉનમાંથી મળી આવતા વાલીઓએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો। તો બીજી તરફ પ્રાથમિક શાળામાં સરકારે પુસ્તકો વિદ્યાર્થીઓને ભણવા માટે આપ્યા, પરંતુ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ફાળવવાના પુસ્તકો સીધા ભંગાર ગોડાઉનમાં પહોંચાડી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તો વાલીઓએ પણ આ પુસ્તકની વાતને લઈને સતર્ક થઈ ગયા છે અને શાળામાં હોબાળો મચાવ્યો હતો। થરાદમાં વાલીઓએ આજે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને તે વિડીયો એ હતો કે વર્ષ 2023-24માં સરકાર તરફથી બાળકોને પુસ્તકો આપવામાં આવતા હોય છે। આ પુસ્તકો બાળકોને મળવાની જગ્યાએ KR ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટનાની જાણ થતાં ટીપીઓ સહિત અધિકારીઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી તાત્કાલિક રિપોર્ટ સોંપવાનું કહ્યું છે। ચાલુ સ્કૂલના જે કંઈક 22-23-24ના અમુક બીજા સત્રના એમ કંઈક પુસ્તકો તે પહેલાં સત્રના હોઈ શકે છે એમાં, પણ આ તો પુસ્તકોમાં તો એવું છે કે ગાંધીનગરથી ગાડી આવે છે તો એ ગાડી અમે જે તે બે શિક્ષકો મિત્રોને રાખેલા છે। એ શિક્ષક મિત્રો જે ગાડી આવે છે એ ગાડીના પુસ્તકો ગણી જે તે જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી અને અમે તમામ પુસ્તકો આવી ગયા પછી જે તે પે સેન્ટર વાઇઝ એનું વિભાજન કરીને જે તે પે સેન્ટરમાં અમે આ પુસ્તકોનું વિતરણ કરી દઈએ છીએ। સાહેબ, આ પુસ્તક આખો લોટ મળી આવે છે, ઘણા એવા ગરીબ બાળકોને આ પુસ્તકો મળતા નથી અને આખો લોટ મળી આવે છે, એને લઈને શું કહીશું? નહીં, પુસ્તક તો તમામ બાળકને મળવું જોઈએ। સરકાર જો આટલું બધું કરતા હોય તો પુસ્તક તો સરકારશ્રી જો આટલું બધું કરતી હોય તો પુસ્તક તો બાળક સુધી પહોંચવું જોઈએ, એ તો અમારો અભિગમ જ છે। અને બાળક પુસ્તકથી વંચિત ન રહે એ તો જોવાની અમારી પણ ફરજ છે। એટલે અમે સંખ્યા મંગાવીએ છીએ, સંખ્યા કેટલી સંખ્યા છે રજિસ્ટર સંખ્યાના આધારે અમે સંખ્યા મંગાવીએ છીએ। એના અનુસંધાને અમે તમામ બાળકને કોઈ પુસ્તક મળી રહે અને એક પણ બાળક પુસ્તકથી વંચિત ન રહે એના માટે અમે સઘન પ્રયત્નો કરીએ છીએ। અને આ પુસ્તકો ક્યાંથી આવ્યા શું છે એને અમને કોઈ હજુ જાણ નથી, પણ એ જે તે આ ભાઈ ફેક્ટરીના માલિક છે એમને અમે મળવાનો પ્રયત્ન કરીએ છીએ। જો મળે તો એ લોકો જો અમને કહેશે કે ભાઈ આ પુસ્તકો અમને કોઈ પણ સ્કૂલના આચાર્ય આપ્યા છે, કોને આપ્યા છે, તો એના ઉપરથી અમે આખો અહેવાલ તૈયાર કરી જિલ્લામાં મોકલીશું અને ત્યાંથી જે કંઈ એમના પ્રત્યે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી બાજુ વિદ્યાર્થીઓના હિત માટે હર હંમેશ કામગીરી કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના થરાદના નગર મંત્રી રાજેશ જોશી નાનોલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો દોષિતોને પકડી સજા નહીં થાય તો એબીવીપી આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારા ધ્યાને આજે આવ્યું હતું કે થરાદની અંદર જે સરકાર દ્વારા મફતમાં અભ્યાસ મળી રહે વિદ્યાર્થીઓને તેના માટે જે પુસ્તકો આપવામાં આવતા હોય છે તેમાં સ્વાધ્યાય પોથી હોય છે કે આવા બધા પુસ્તકો છે જે સરકાર દ્વારા મફતમાં આપવામાં આવતા હોય છે। વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ ન પડે તેના માટે સરકાર દ્વારા જે સ્કીમ ચાલુ કરવામાં આવી છે એના અંતર્ગત મફત શિક્ષણ માટે કરીને જે પુસ્તકો આપવામાં આવતા હોય છે જે આજે અમારા ધ્યાને આવ્યું છે પસ્તીમાં ભરાવવામાં આવ્યા છે। બહુ દુઃખદ ઘટના છે। વિદ્યાર્થી પરિષદ આ બાબતે જો પૂરતી તપાસ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન પણ કરશે અને જે ઘટતી કાર્યવાહી કરાવવી પડશે એના માટે કરીને વિદ્યાર્થી પરિષદ કાર્યવાહી કરાવવા માટે તત્પર રહેશે અને એમાં કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે। જે તે કર્મચારી, અધિકારી હોય કે કોઈ પણ હોય તેને છોડવામાં ન આવે તેવી અમારી માંગણી છે અને જો એમાં પૂરતી તપાસ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ સાંખી લેશે નહીં। ત્યારે હાલ તો બાળકોને મળવા લાયક પુસ્તકો મળ્યા નથી અને એ પણ ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યા છે। આ વાતની જાણ ગાંધીનગર સુધી થઈ ગઈ છે। તો બીજી તરફ આટલી મોટી ભૂલ કોણે કરી તે પણ એક સવાલ છે। તો જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસમાં સામે આવશે કે આ પુસ્તકો ભંગારના ગોડાઉન સુધી કોના આશીર્વાદથી પહોંચ્યા। ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી કોઈ કાર્યવાહી કરે છે કે નહીં। રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।
ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન ધાનેરા આંજણા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે પાટણ ખાતેથી મહિલા શક્તિ વંદના કાર્યક્રમનું સંબોધન લોકોએ સાંભળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધાનેરા અને દાંતીવાડા તાલુકાની મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો હાજર રહી હતી અને સખી મંડળની બહેનો દ્વારા પોતાના સ્વરોજગાર સ્વરૂપે કામગીરીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. તેમજ મહિલા મોરચાના જિલ્લા અને તાલુકા પ્રમુખ મંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીના તમામ વિભાગના હોદ્દેદારો આ પ્રસંગે ધાનેરા નાયબ કલેક્ટર મામલતદાર ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધાનેરા ભાજપના વરિષ્ઠ આગેવાન ભગવાનદાસ પટેલ વિરલભાઈ પટેલ એપીએમસીના ચેરમેન વસંતભાઈ પુરોહિત તેમજ 13,000થી વધુ સ્વસહાય જૂથને મળેલ લાભ અને રોજગારી માટે મળેલ સહાય તેમજ પ્રધાનમંત્રી મોદીની તમામ યોજના વિશે માહિતી આપી હતી. વિશેષમાં અનિલભાઈ દરજી, જગદીશભાઈ પટેલ અને શહેર પ્રમુખ ત્રણુભાઈ મોદી, મંત્રી જેબી રાજપૂત, ભાજપ તાલુકાના પ્રમુખ પહાડસિંહ, બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના તેમજ તાલુકા પ્રમુખ મંત્રીને મોટી સંખ્યામાં લોકો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના, અટલ પેન્શન યોજના, મિશન મંગલમ યોજના, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, રિવોલ્વિંગ ફંડ, ટર્મ લોન, ગંગા સ્વરૂપા યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ, બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સંરક્ષણ કેન્દ્ર, ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે માતાઓ અને બહેનોને હૃદયપૂર્વક વંદન કરતા જણાવ્યું હતું કે નારી શક્તિ વંદના જેવો પૂજ્ય કાર્યક્રમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી થઈ શકે. દેશમાં વર્ષ 2024 પછી દરેક તબક્કે પરિવર્તન દેખાઈ રહ્યું છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શનનો મોકો હોય કે જમ્મુ કાશ્મીરમાં 370 કલમ નાબૂદ હોય, આ બધું મોદીની ગેરંટીથી જ શક્ય બન્યું છે. વર્ષ 2047માં વિકસિત ભારતના સંકલ્પ માટે મોદી સાહેબે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસહાય જૂથોની બહેનોને મજબૂત કરી આત્મનિર્ભર બનાવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખ, પ્રાંત અધિકારી કમલભાઈ ચૌધરી, મહિલા અને બાળ વિકાસ વિભાગના રમીલાબેન ચાવડા, મામલતદાર, ચીફ ઓફિસર, સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અને હવે આપણે એમ કહીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ બનાસકાંઠા જિલ્લામાં આટલા વર્ષો પછી જ્યારે આપણને આવનારા સમય માટે એવા ઉમેદવારની એક ભેટ આપતા હોય, એટલે કે રેખાબેનને ઉમેદવાર તરીકે આપણી વચ્ચે મૂકતા હોય, આ નારી વંદનાથી વિશેષ કઈ છે? આનાથી મોટી નારી વંદના કઈ હોય? આ બહેનો માટેનો ખૂબ અગત્યનો વિષય છે. બહેનો માટે દરેક બહેન આવા અનેક કાર્યક્રમો થકી તમે વિચાર કરો કે મોદી સાહેબ આવ્યા પછી કેટલા કાર્યક્રમો, સ્વસહાય જૂથોની વાત કરો, અહીં જે બહેનો આપણી વચ્ચે પોતાના સ્વઅનુભવ કહીને ગઈ, પછી એ મંજુલાબેન હોય, શારદાબેન હોય, રેખાબેન હોય, આ બહેનોએ જે એમની વાતો કીધી, આ વાતો એના પછી શું લાગે છે તમને?
કે મોદી સાહેબ કેટલું વિચારતા હશે રાત દિવસ કે મારી બહેનો મજબૂત થાય. અને કોઈ પણ દેશ વિકાસમાન છે એનો આધાર એની શક્તિ, એની બહેનો, પુરુષો અને ભાઈઓ સમાજ માટે સરખું સ્થાન ધરાવે છે. એ સ્થિતિ ઉપર સમાજને લઈ જવાનું કામ જ્યારે કરતા હોય ત્યારે આ બધી જ યોજનાઓ થકી આપણી વધુ ને વધુ બહેનો આત્મનિર્ભર થાય, મજબૂત થાય, એ માટે સતત પ્રયત્નશીલ હોય છે. દેશભરમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને મહિલા સશક્તિકરણ અને નારી વંદના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. વિશેષમાં નારી મહિલાઓને 33% અનામત સાથે કાયદાના સપોર્ટ અને સુવિધા મળતી રહી છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર ખાતે કરોડોના ખર્ચે બનાવેલ નવીન બસ સ્ટેશનમાં મહિલા અને પુરુષો માટે શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ શૌચાલય ટેન્ડર કોન્ટ્રાક્ટર પદ્ધતિથી ચાલે છે તેવું ડેપો મેનેજર તરફથી જાણવા મળ્યું છે. અને લાખોની સંખ્યામાં બસ સ્ટેન્ડ પર મુસાફરોની અવરજવર જોવા મળી રહી છે. ત્યારે મહિલાઓ અને પુરુષોને શૌચાલય માટે 5 થી 10 રૂપિયાનો મોટો ખર્ચો આપવો પડે છે. જો રકમ ના આપે તો બાથરૂમમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આમ રોજ હજારો રૂપિયા કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરાઈ રહ્યા છે. વિશેષમાં બસ સ્ટેન્ડ પર આવેલ મહિલા મુસાફર બીમાર, ડાયાબિટીસ કે પથરીની દર્દી હોય તો તેને 1 કલાક બસની રાહ જોતા 10 વખત લઘુશંકા જાય તો 1 કલાકમાં 50 રૂપિયા આપવા પડે છે. તો આવી બસ સ્ટેશનમાં ચાલતી લૂંટ તાકીદે બંધ થવી જરૂરી છે. અને પાલનપુર બસ સ્ટેશનમાં શૌચાલય લઘુશંકા માટે મહિલા માટે ફ્રી કરવી જરૂરી છે અથવા તો સામાન્ય ટોકન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ બાબતે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે તાકીદે તપાસ કરી બસ સ્ટેશન શૌચાલયમાં ચાલતી લૂંટને બંધ કરવામાં આવે તો ત્યારે સાચી નારી વંદના કહી શકાય તેવું મુસાફરોનું કહેવું છે. હા બોલો. આ લેડીઝને જે પેશાબ કરાવવા હોય એના કેટલા રૂપિયા લેવાય? કેટલા રૂપિયા લો છો? 5 રૂપિયા. લેડીઝને પેશાબમાં 5 રૂપિયા. સલ્લા જવા આવ્યો હોય તો શૌચાલયમાં તો એ 5 રૂપિયા. પુરુષ માટે હા એના 10 રૂપિયા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલો મહેતા NS વિના મંદિર હાઈસ્કૂલ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન NULM અંતર્ગત વાવ, ભાભર તેમજ સુઈગામની બહેનોને સહાય રૂપે 1,22,00,000 થી વધુના ચેકો અર્પણ કરાયા હતા. આજના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા. આજના આ કાર્યક્રમ અંતર્ગત વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ સોઢા, પ્રકાશભાઈ વ્યાસ, માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભુરાભાઈ આસલ, જિલ્લા કારોબારીના સભ્ય હિતુસિંહ ચૌહાણ, વાવ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, વાવ તાલુકા પંચાયતના વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર, વાવ મામલતદાર HB વાઘેલા સહિત વાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સહિત વાવ, સુઈગામ અને ભાભર તાલુકાની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે વાવ વિધાનસભા ક્ષેત્રની અંદર વાવ ખાતે નારી વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. નારી વંદના કાર્યક્રમ દ્વારા મહિલાઓને એ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આદરણીય મોદી સાહેબ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો જે કન્સેપ્ટ છે એને લઈને અહીંયા વિશાળ સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા સ્વસહાય જૂથો દ્વારા એમને આર્થિક રીતે સબળ બનાવવા માટે જે ભગીરથ પ્રયત્ન છે, લાડલી બહેનોને નારી વંદના દ્વારા એમનો ઉત્કર્ષ થાય એવો આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો એમાં લાખ લાખ અભિનંદન દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આપું છું. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણ લોકસભા બેઠકના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયાની અધ્યક્ષસ્થાને
યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં સરકાર તરફથી સખી મંડળો મહિલા સશક્તિકરણ માટે 13,000થી વધુ સ્વ સહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડની યોજનાનો અંતર્ગત CIFનો ₹9 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને વીઓ સ્ટાફ ફંડનો ₹7,27,500નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં રિવોલ્વિંગ ફંડ ₹5,70,000 અને ફ્રેશ ક્રેડિટ જય માતાજી સખી મંડળ ખીમાણાને ₹4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત ચૌધરી, બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ DD ઝાલેરા તેમજ રેણુકાબેન વાલાની અને સખી મંડળના કનકબા ચાવડા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત બહેનો હાજર રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસની માઠી દશા ચાલી રહી હોય તેમ એક પછી એક ધુરંધર નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને મુળુ કંડુરિયાએ ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે. હજી પણ કોંગ્રેસની ઘણી વિકેટ પડી શકે તેવી ચર્ચા વચ્ચે વાવના કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જે લોકો કોંગ્રેસ છોડી જતા હોય અને એ સમય સંજોગોને એમની વિચારધારાના લીધે જતા હોય છે, એમાં હું પડવા માંગતી નથી. બધાને તક નથી મળતી, પણ વર્ષોની સત્તા અને હોદ્દા પર રહ્યા હોય અને કોંગ્રેસના આવા ખરાબ સમયમાં કોંગ્રેસ સાથે છેડો ફાડે એટલે જનતા અને કાર્યકરોની લાગણી દુભાતી હોય છે. વધુમાં જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સામ દામ દંડ ભેદની રાજનીતિ વશ થઈને જે આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે એ એમને મુબારક. સમય પરિવર્તન થાય ત્યારે આવું થતું જ હોય છે. 2 લોકસભા સાંસદથી ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું હતું, અત્યારે એ બાજુ ક્રેઝ છે એટલે સ્વાર્થી લોકો એ બાજુ જાય, આ બાજુ જ્યારે પલ્લું ભારે થશે ત્યારે આ બાજુ આવશે. બધા હંમેશ ઉગતાને પૂજતા હોય છે. જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય એમને ધંધા રોજગારની બીક હોય, પરિવાર પર ખોટા કેસ કરવાની બીક હોય એટલે ભયભીત થઈને કોંગ્રેસના આગેવાનો નિર્ણય લેતા હોય છે તેમ જણાવ્યું હતું. બેન, એક પછી એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું કહેશો? જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કાંઈ હોય સમયને સંજોગો હોય એમાં હું પડવા માગતી નથી, પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય, પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે, પણ બધાને તક નથી મળતી. જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય, પ્રજા હોય, એમની લાગણી દુભાતી હોય છે. છતાં સામદામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે, તો એ જે જાય છે એમને મુબારક. છેલ્લા 10 વર્ષની અંદર 60થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે. હવે એવી સ્થિતિ કદાચ કોંગ્રેસમાં લોકો ઓછા રહ્યા છે. સમય પરિવર્તિત થાય ત્યારે બધું આ જ હોય છે. 2 લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું, ત્યારે એ બાજુ ત્યારે ક્રેઝ છે એટલે દેશવારથી લોકો છે એ બાજુ જશે. આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે. એટલે કે આ રાજકારણ લોકશાહી એની પરંપરા રહી છે, હંમેશા ઉગતાને પૂજતા હોય છે. અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય, ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય, પરિવારો ઉપર ખોટા કેસો કરવા માટેની, અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભીત થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા હશે. બેન, ખાસ કરીને વાત કરીએ તો તમારે પણ ભાજપમાં જોડાવી અટકળો બનાસકાંઠા જિલ્લામાં. મેં અનેક વખત 20 વર્ષથી ઇન્ટરવ્યૂ આપું છું કે હું જીવું ને જાગું ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી નથી કરવાની. સૌથી વધારે લોકોના મુદ્દા માટે હોય કે એમના અન્યાય સામે હોય તો છેલ્લા 20 કે 28 વર્ષથી સૌથી સાચી વાતમાં સરકાર સામે લડવાનો રેકોર્ડ મારો હશે અને એ પ્રમાણે અમે મારા લોકો માટે લડતા રહીશું. બનાસકાંઠા જિલ્લામાં લોકોની માંગણી છે, ક્યાંક લોકોમાં એવી વાત પણ છે કે કોંગ્રેસમાંથી આપ ચૂંટણી લડી રહ્યા. હા, હું અત્યારે ધારાસભ્ય તરીકે છું, પ્રજાના પ્રતિનિધિ તરીકે. મારે કોઈ ઉતાવળ નથી, પણ પાર્ટી આદેશ કરશે તો જે આદેશ કરશે મને શિરોમાન્ય રહેશે. કેવું રહેશે બેન? 2 બહેનો એક વખત એ હવે ચૂંટણી આમાં શું કે લોકશાહીમાં ઉમેદવારોના હાથમાં ના હોય. કોંગ્રેસની વિચારધારા, ભાજપની વિચારધારા, ફિલ્ડ વર્ક, અનુભવ અને પ્રજા નક્કી કરતી હોય છે. જ્યારે 20 લાખ મતદારો બનાસકાંઠાના હોય ત્યારે એ લોકો હર હંમેશા પ્રજા વચ્ચે રહેતા ઉમેદવાર હોય કે પ્રતિનિધિ હોય અને
એનો અનુભવ હોય, એક બાજુ અનુભવ નથી, એક બાજુ અનુભવ છે. એટલે જોઈશું જે પ્રજા જે કાંઈ નિર્ણય કરે એ સારું કરશે. ભાજપમાંથી ડૉક્ટર રેખાબેનને વધુ એજ્યુકેટેડ છે, મોટા સમાજમાંથી આવે, પશુપાલક મહિલા છે અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના જે સંસ્થાપક એમને પૌત્રી છે. તો શું માનો છો, કોંગ્રેસ ફાઇટ આપી શકશે જેવું? ના, એટલે એ ગલબાભાઈએ એ ટાઈમે ડેરીની સ્થાપના કરી એટલે કોઈ એક સમાજ માટે નથી કરી, તમામ સમાજો માટે હોય. અને તમામ સમાજો ડેરીનો વ્યવસાય કરતા હોય તો મજૂરી કરીને ત્યાં દૂધ ભરાવે છે. ડેરીમાં જે બેઠા સંચાલકો હોય કે લોકો હોય કે એમના જે કે નોકરિયાતો હોય એનું પૂરું પશુપાલન કરે છે. પશુપાલનનું પૂરું ડેરીના સંચાલકો સ્થાપકો નથી કરતા. એટલે એમાં કોઈ એવું નથી કે કોઈ એમનો મોટો ઉદ્યોગ બનાવી દીધો અને કરોડો રૂપિયા ગવર્મેન્ટે સબસિડી આપીને કોઈ ભંડોળ મોટું ઊભું કરી અને લોકોને રોજગારી આપી. લોકોના પરસેવાથી લોકો એમની મહેનત કરીને જે કાંઈ દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં કોઈની મહેરબાની નથી. લોકોના પરસેવા એમના પોતે જેટલા પ્રમાણમાં મજૂરી કરે એટલા પ્રમાણમાં એમને વળતર મળે. શું લાગે એનો ફાયદો ભાજપને થશે? એ હું માનું ત્યાં સુધી આ ડેરી હોય, બેંક હોય, સહકારી માળખું હોય, સરકાર હોય, એ સમયને સંજોગોએ જે કાંઈ થતું હોય એ મતદારો વચ્ચે થઈને વાત મૂકે, એ એમ નહીં મૂકે, અમે અમારી મૂકતા હોઈએ અને જે પ્રજાને સારું લાગે એ કરતા હોય છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.